જય સ્વામિનારાયણ। અત્યારે ઉનાળો શરૂ થઈ ગયો છે એટલે બધાય ડિટોક્સ વોટર પીતા હોય છે। તો આજે મારે બનાવવાનું હતું લીંબુના છિલકાનો ડિટોક્સ વોટર। આ વોટર તો હું પીવ જ છું અને આના ફાયદા પણ ઘણા છે। તો સૌપ્રથમ આપણે લીંબુ હોય ને એનો બધો રસ કાઢી લેવાનો છે અને આપણે લીંબુ તો ઘરમાં વાપરતા જ હોય છે। તો બસ પાણી લઈ લેવાનું છે। આ 3 લીંબુના છોતરા છે અને એની અંદર મેં પાણી લઈ લીધું 2 ગ્લાસ અને પછી એને ઘડીક 2-3 કલાક માટે મૂકી દેવાનું છે। તો એના ફાયદા જોઈને તો પાચન માટે સારું છે, વિટામિન સી વધારે હોય છે, સ્કિન માટે સારું હોય, વજન ઘટાડવામાં, દાંત માટે સારું અને હૃદય માટે પણ સારું છે। તો મારું ડિટોક્સ વોટર છે એ બનીને રેડી થઈ ગયું અને ગ્લાસમાં મેં એને ગાળી લીધું છે। તો તમે ડિટોક્સ વોટર બનાવીને પીવો છો કે નહીં જરા કહી દેજો। વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો। અને હા, યુટ્યુબમાં તો વિડીયો ઘણા જોવે છે પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાય છે। તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને મારું પણ ઉપડી જાવ કે આડી આવું અને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું છે અને લાઈક પણ કરી દેજો। તો હું તો જો ભાઈ આવી રીતે ડેઈલી ડિટોક્સ વોટર પીવ જ છું અને ઘણો ફાયદો પણ છે। તો તમે પણ બનાવીને પીજો। અને બીજી રેસીપી પણ મારે આજ વિડીયોમાં જ બતાવવાની છે, એ પણ નાની જ રેસીપી છે ખજૂર અને ઘીની। તો તમે ખજૂર અને ઘી ભાવે કે નહીં જરા કમેન્ટ કરી દેજો। અમને તો બહુ ભાવે એટલે આ આખો શિયાળો અમે બનાવીને ખાઈ દો। એક કાહલું લઈ લેવાનું, અંદર ઘી લઈ લેવાનું અને પછી ઘીને ગરમ કરવાનું છે। તો આના પણ ઘણા બધા ફાયદા છે। ઘી અને ખજૂર ખાવામાં આવે ને તો જો ફાયદા કહું ને તો શરીરને તાકાત આપે છે, લોહી વધારવામાં, હાડકાં મજબૂત કરે ને હા, શરીરમાં ગરમી પણ આપે છે અને ઘણા બધા બીજા પણ ફાયદા હશે। તમને ખબર હોય એના ફાયદા તો મને જરા કહેજો ને તમે કઈ રીતે બનાવો એ પણ કહેજો। અને બધાય ખજૂરમાંથી જો આવી રીતે આપણે ઠળિયા છે કાઢી લેવાના છે ને ઘી જે કાહલામાં ગરમ કર્યું છે એને આપણે નાખી દેવાનું છે એની અંદર ખજૂર। અને આ કાહલાને તમે શું કે જરા કહી દેજો। મને તો મારા બાપાએ કીધું કે આને કાહલો કહેવાય પણ બીજું શું કહેવાય એની નથી ખબર, જે આ વાસણ છે ને એને। અને પછી ખજૂર એમાં એડ કરી અને આવી રીતે મિક્સ કરી દે જેથી કરીને આપણો ખજૂરમાં જે ઘી છે એ ચડી જાય અને મસ્ત મજાનો ટેસ્ટ આવે। ઘડીક ફ્રીજમાં મૂકી દે, શિયાળો હોય તો ફ્રીજમાં નહીં મૂકવાનું। અને અમારે ઇન્સ્ટન્ટ જોતું હતું એટલે આ રીતે અમે કર્યું અને પછી જોઈને ફ્રીજમાં બહાર કાઢીને આવી રીતે ચોળી લેવાનું જેથી કરીને ઘી છે બધું અંદર જતું રહે અને ખાવાની તો કંઈક મજા જ અલગ હોય। અને મારા છોકરાની ચોકલેટની જગ્યાએ હું આ રીતનું જ આપું જેથી કરીને એને પણ મજા આવે ને આપણને પણ મજા આવે। જય સ્વામિનારાયણ, રાધે રાધે।